કરીએ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે તેના વિશે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે। નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો થરાદમાં 10.1 ડિગ્રી તાપમાન, ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નર્મદામાં 10.4 ડિગ્રી તો રાધનપુરમાં 10.5 ડિગ્રી તાપમાન, હિંમતનગરમાં 11 ડિગ્રી તાપમાન, જ્યારે દાહોદમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વલસાડમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્ર પર હોબાળો સર્જાયો અને આધાર કાર્ડ કાઢવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો છે। કેન્દ્ર પર અવ્યવસ્થા ઊભી થતા હલ્લાબોલ કર્યો હતો અને જનસેવા કેન્દ્રમાં સર્જાયેલી અવ્યવસ્થાને લઈ અરજદારોએ ટોકન લેવા પડાપડી કરી હતી। આધાર કેન્દ્રના 2 ઓપરેટરોને અમદાવાદ સાયબર સેલ તપાસ અર્થે લઈ જતા આધારની કામગીરી અટકી ગઈ હતી। हमारी साथे हाल संवाददाता किशोर जोड़ाई गया है। किशोर, आधार कार्ड माटेनी जे कामगीरी छे ते अटकी पड़ी छे अने लोकोनी पड़ापड़ी जोवा मळी रही छे। क्या प्रकारनी परिस्थिति हाल त्यां आगळ जोवा मळी रही छे? લોકોની જે લાઈન છે તે જોવા મળતી હોય છે, પરંતુ ગઈકાલે પાલનપુર જનસેવા કેન્દ્રના આધાર કેન્દ્રના જે 2 ઓપરેટરો હતા, બંને ઓપરેટરોને કોઈ ડુપ્લિકેટ આધાર બનાવ્યો હોય તેવી શંકાના આધારે અમદાવાદ સાયબર સેલ તપાસ સાથે લઈ જતા પાલનપુરમાં અત્યારે તો આધાર કાર્ડની જે કામગીરી છે તે અટકી છે અને કામગીરી અટકતાની સાથે જ લોકોએ પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો અને આધાર કેન્દ્ર પર સર્જાયેલી અવસ્થાને લઈને લોકોમાં અત્યારે તો રોષનો માહોલ છે અને ટોકન લેવા પણ અત્યારે પડાપડી થઈ રહી છે। ત્યારે જો વધુ 2 ઓપરેટરો જનસેવા કેન્દ્ર ખાતે મૂકવામાં આવે તો આ હોબાળો શાંત થઈ શકે છે, પરંતુ અત્યારે તો આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને લોકોમાં રોષનો માહોલ છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।